तुषारहार धवला या शुभ्रवस्त्रावृता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः दैवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य फूटे शयानम् बालं मुकुन्दम् मनसा स्मरामि। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबश्वामृतमेतदेव दामोदर गोविंद दामोदर
Hare Krishna, Krishna Krishna, Hare Hare, से बोलिए बाल कृष्ण लाल की जय। रामचंद्र भगवान की जय। भागवत भगवान की जय। श्री वल्लभाधीश की जय। श्री गोपाल लाल की जय। श्याम सुंदर यमुने महारानी की जय। कुलदेवी मात की जय। सद्गुरु भगवान की जय। अपने अपना माता की जय। ओम नमः पार्वती पतये हर महादेव। वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं श्री कृष्णं वन्दे जगद्गुरुं। ॐ नमो भगवते
ભગવતે વાસુદેવાય. ભગવાન શ્રી હરિની પરમ કૃપાથી જગદંબા સ્વરૂપા કુળદેવી માના આશીર્વાદથી શિયાણી પરિવાર મોકરની શુભ ભાવનાથી સર્વ પિતૃઓના પ્રસન્નતા અર્થે શ્રી રામ સમાજ ખાતે આયોજિત 8 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના આજે 6ઠા દિવસના બીજા સત્રમાં આપ સર્વે ભક્તજનોના હૃદયમાં બિરાજતા બાલકૃષ્ણને વ્યાસપીઠથી મારા પ્રણામ. 3 જગ્યાએ કથાનો પ્રવાહ ચાલે. સુત પુરાણી આ કથા નૈમિષારણ્યમાં સૌનકાદિક ઋષિઓને સંભળાવે. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ આ કથા રાજા પરીક્ષિતને સંભળાવે અને મૈત્રેય ઋષિ આ કથા વિદુરજીને પોતાના આશ્રમમાં સંભળાવે. ભગવાનના મેલના 2 પાર્ષદો જય અને વિજય, બ્રહ્માના માનસ પુત્રો સનત કુમારોનો શ્રાપ થયો, તમારે 3 વખત આસુરી યોનિમાં જન્મ લેવો પડશે. ભગવાને આશ્વાસન આપ્યું 3 વખત તમારો ઉદ્ધાર કરવા માટે હું અવતાર ધારણ કરીશ. પ્રથમ જન્મમાં શ્રાપના લીધે હિરણાક્ષ હિરણ્યકશિપુ થયા. ભગવાને વરાહ અને નરસિંહ અવતાર ધારણ કરી બંને ભાઈઓનો ઉદ્ધાર કર્યો, જેના અર્થો આપણે સવારે જોયા. ત્યાર પછી બંને ભાઈઓ રાવણ અને કુંભકર્ણ થયા અને એમનો ઉદ્ધાર કરવા માટે ભગવાને રામા અવતાર લીધો. અને ત્રીજા જન્મની અંદર આ બંને ભાઈઓ શિશુપાલ અને દંતવક્ર થયા અને હવે એમનો ઉદ્ધાર કરવા માટે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા મથુરાની જેલમાં રાત્રિના 12 વાગે પ્રગટ્યા. રાત્રિના પ્રભુ ગોકુલ પધાર્યા. વહેલી સવારે 9મીને દિવસે બ્રહ્મ મુહૂર્તમાં નંદ મહોત્સવ થયો. એનો અર્થ શું થાય? નંદ મહોત્સવ એટલે શું? આપણે કર્યો હતો, પણ એ પ્રતીક હતો. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ભગવાનની સામે બેસીને એવો ભાવ કરીએ કે હે ભગવાન, મારી હૃદયરૂપી ગોકુલમાં તું આવીને પ્રગટ. રોજ એવો ભાવ કરો કે મારા હૃદયરૂપી ગોકુલમાં કનૈયો પ્રગટો છે. રોજ નંદ મહોત્સવ કરો. કથામાં તો કરીએ ને, કરવો જ જોઈએ. કેવો આનંદ કર્યો ગઈકાલે. વહેલી સવારે ગોકુળની અંદર લાકડીઓ તાર, કારણ કે પહેલાં તો આ મોબાઈલ કે તાર કે કાંઈ હતું ને, નેહડામાં તો શું હોય? લાકડીઓ તાર એટલે એક બીજાને કહે, બીજો ત્રીજાને કહે, ત્રીજો ચોથાને, એમ કરતા આખા ગામમાં વાત ફેલાય. કઈ વાત ફેલાણી ગોકુલમાં? કઈ વધામણી દેવા લાગ્યા એકાબીજા? આજે વધામણા રે ગોકુલ ગામમાં. કયા વધામણા? યશોદાએ નંદ કુંવર જાયા. યશોદાએ નંદના બાળકને જન્મ આપ્યો. હવે આ વાતની ખબર બધી ગોપીઓને પડી. આ ગોપીઓ કોણ છે? એ બધા ઋષિ રૂપા છે. આગલા જન્મમાં એણે ખૂબ તપ કર્યું. કેવા તપ કર્યા? કોઈએ આટલા વર્ષ, કોઈએ આટલા વર્ષ, કોઈએ બીજા જન્માંતર સુધી તપ કર્યા. પણ તપથી ઈશ્વરની પ્રાપ્તિ ન થઈ. હું વ્યાસપીઠથી બોલું. તપથી ભગવાન નથી મળતા. વિચારીને બોલવું પડે ને. આ લોકોને નથી મળ્યા એનું પ્રમાણ છે. કારણ કે તપથી મારીને તમારી વાસના મરતી નથી. દાખલો આપ્યો હતો ને મેં અંગારાનો, કે જ્યાં સુધી અનુકૂળ વાતાવરણ ન હોય ત્યાં સુધી કોલસા ઉપર રાખ બાજે. પવન આવે, અનુકૂળ વાતાવરણ થાય, રાખ દૂર થાય એટલે વાસના જાગે.
ઋષિમુનિઓ તપ કરે ત્યારે આંખ વીચી ન કરે, પલોઠી વાળીને એક જગ્યાએ બેસી જાય. પણ એમાં આપણે દાખલાઓ જોવા મળે છે. આપણે એક જ દાખલો લઈએ વિશ્વામિત્રનો. તપ કરવા બેઠા વિશ્વામિત્ર, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ઇન્દ્ર એક અપસરાને મોકલે, મેનકાને. એ નૃત્ય કરે, ઝાંઝરનો અવાજ વિશ્વામિત્રના કાનમાં જાય, વિશ્વામિત્રની આંખ ખુલે ને વિશ્વામિત્રનો તપોભંગ થાય. આવા દાખલા આમાં છે. ટૂંકમાં તપથી વાસના નથી જીતાતી, તપથી વાસના નથી મળતી. તમે તપો ત્યાં સુધી ઠીક, વળી પાછું એનું એ. તો એનો અર્થ એવો થાય, આ ઋષિરૂપા ગોપીઓએ વિચાર કર્યો કે અમે જન્મ જન્માંતર તપ કરી, સાધના કરી, પણ અમારી વાસના ન મરીને જ્યાં સુધી વાસનાને જીતોને ને ત્યાં સુધી વાસુદેવની પ્રાપ્તિ થાય નહીં. તો શું કરવું? વાસના ન મરે એને મારવાની નથી. સવારની કથામાં આપણે જોઈ ગયું, ભગવાને કૃષ્ણાવતારમાં વાસનાને કાલી નાગને માર્યો નથી, નાથવો છે. વાસનાને નાથવાની છે. તો શું કરવું વાસનાને નાથવા? ઋષિમુનિઓને ખબર છે હવે પછીનો અવતાર ભગવાનનો દ્વાપર યુગમાં ગોકુળની અંદર ભગવાનનો અવતાર થવાનો છે. તો ચાલો આપણે બધા ગોપી ભાવ ધારણ કરીને ગોકુળમાં જઈએ. હવે જુઓ, બધા ઋષિમુનિઓ પુરુષો હતા આગલા જન્મમાં. આ વખતે ગોપી બનીને કેમ આવ્યા? ગોપા બનીને કેમ ન આવ્યા? મેરે ભાઈ બહેન, ઘણા લોકો ગોપી એટલે સ્ત્રી એવું માને છે. ગોપી એટલે સ્ત્રી નહીં, ગોપી એ ભાવ છે. આપણું શરીર પુરુષનું હોય કે સ્ત્રીનું હોય, ભગવાન શરીર નથી જોતા, ભગવાન જોવે છે હૃદયનો ભાવ. પુરુષ હોય કે સ્ત્રી, દરેકે ગોપી બનવું પડે જો ભગવાનને મેળવવા હોય તો. એટલે ગોપી બનવું એટલે ભાઈઓએ હાડી નથી પહેરી લેવાની, વળી ગલત અર્થ પકડતા નહીં. ગોપી બનવું એટલે શું? ગોપીનો અર્થ શું થાય? બી અક્ષર છે, ગો અને પી. પી એટલે જે પીવે છે, જે પીવે છે, પાન કરે છે. કેવી રીતે પાન કરે છે? તો કે ગો દ્વારા. ગોના બે અર્થ થાય, એક ગાય અને એક ઇન્દ્રિયો. ભગવાને મારા ને તમારા શરીરમાં 14 ઇન્દ્રિયો મૂકી છે. 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 તત્વ બધું મળીને 14 ઠેકાણા આપણા શરીરમાં છે. એ 14 ઠેકાણા દ્વારા જે ભગવાનને પી રહી છે એનું નામ ગોપી. ગોપી એ ભાવ છે. અને ભગવાનને મેળવવો હોય તો પછી પુરુષ હોય કે સ્ત્રી હોય, એને ગોપી ભાવ ધારણ કરવો પડે. એટલે બધા ગોપી બનીને આવ્યા. નંબર 2, હવે જુઓ, કથા સાંભળો તો સાવધાનીથી સાંભળજો, નહીતર પછી શું થાય, ખોટું બહુ પકડાઈ જશે. અને જેને લાગુ પડતું આવે ને એ સ્વીકારી લેવું. હું સ્વીકારી લઉં છું. સત્ય સ્વીકારવામાં કાંઈ વાંધો નહીં, ભગવાને સ્વીકાર્યું છે. આગળ આવતીકાલે કથા આવશે શિશુપાલની, ત્યારે હું કહીશ, તમને સમજાવીશ. ભગવાને ગાળ કાઢીને બધી ગાળો ભગવાને માથે ચડાવી. સત્ય હતું, એ ગાળોની અંદર સત્ય હતું, ભગવાને માથે ચડાવી. મેરે ભાઈ બહેન, સત્ય શું છે? વિજ્ઞાન પણ સ્વીકારે છે, સ્ત્રી કરતા પુરુષમાં વાસના, હું શબ્દ વાપરું છું, વધારે હોય છે. બહેનોમાં નથી હોતી એવો મારો આશય નથી કહેવાનો, પણ પુરુષોમાં વધારે હોય છે. દરેક પુરુષ, હું વ્યાસપીઠથી સ્વીકારું છું, તમે તમારું જાણો, ન સ્વીકારો તો મને કાંઈ ફેર નહીં પડે. દરેક પુરુષ પોતાના ઘરમાં હોય ને ત્યાં સુધી કેવી અપેક્ષા રાખે કે મારી ઘરવાળી સીતાની જેમ રહે, એક પતિવ્રત પાળે, મને જ માન આપે. ઘરમાં તમે જુઓ ને, બધાય રામ જેવા, આપણે બધાય રામ જેવા ઘરમાં. પણ જેવા ઉંબરો ઓળંગ્યો અને ઘરની બહાર પગ મૂક્યો એટલે લગભગ આમાં અપવાદો હોય એને હું વંદન કરું. લગભગ બધા બારે પગ મૂકે એટલે બધા કાનુડા જેવા થઈ જાય. હકીકત છે કે શાસ્ત્રમાં શાસ્ત્રકારોએ લખ્યું છે કે પુરુષની વૃત્તિ ભ્રમર વૃત્તિ હોય છે, એ જરાક એની વૃત્તિ ભમરા જેવી હોય છે.
તો મારો કહેવાનો આશય એટલે જ તમે જુઓ, જ્યારે જ્યારે આ તમને તો 5,500 વર્ષની વાત કરું, એ ઋષિમુનિઓ બધા ગોપી બનીને આવ્યા. તમને કળિયુગનો દાખલો આપું, કલિયુગનો દાખલો આપું. પોતે જન્મે પુરુષ છે, છતાં એણે ભાવ ગોપી ભાવ ધારણ કર્યો. દેખો, બધાએ નામ સાંભળ્યું છે, ઘોઘાવદર ગામનું નામ બધાએ સાંભળ્યું, ગોંડલની બાજુમાં આવ્યું, બરાબર. આ ઘોઘાવદરમાં એક સંત થઈ ગયા, જીવણ ભગત. નામ બધાએ સાંભળ્યું છે. પોતે પુરુષ હતા, જીવણ ભગત, એનું નામ જ જીવણ. કૃષ્ણના અતિ પ્રેમી. એમણે જેટલા જેટલા ભક્તિના પદો રચ્યા ને એ બધા કૃષ્ણ ભક્તિના પદો છે, બધા પદો. અને સંત દ્વારા રચના થઈ હોય ને એની પાછળ જ્યારે એ ધોળ કીર્તન પદ જે હોય એ પૂરું થાય ને તો એની પાછળ નામ આવે, એને આપણે નામાચરણ કહીએ, બરાબર. આપણે બધા જાણીએ છીએ. જે સાચા ભજનો હોય એમાં નામાચરણ હોય, જોડકા હોય એમાં એની વાત તો અલગ છે, એમાં નામાચરણ ન હોય, એ જોડી દીધેલા હોય, એ પછી બધા ગાતા હોય એની રીતે. તો જીવણ ભગત પુરુષ છે. જેટલા જેટલા ભજનો રચ્યા, પદ રચ્યા કૃષ્ણ ભક્તિના, નામાચરણમાં જીવણ ભગતે દાસ શબ્દ નથી વાપર્યો. હું કૃષ્ણનો દાસ નહીં, એણે દાસી શબ્દ વાપર્યો છે, પોતાના માટે દાસી શબ્દ. દેખો, એ ભાવ છે, એને માટે તમે કોઈ ખોટા અર્થો નહીં કરતા. એક જ દાખલો લઈએ, એક જ એના પદનો નામાચરણ સીધે સીધું, ટાઈમ નથી આપણી પાસે. કે દાસી જીવણ સંત ભીમના ચરણે. એના ગુરુ ભીમ સાહેબ હતા, એક સાહેબ પરંપરા આવી આપણા દેશમાં. તો જીવણ ભગત એ પરંપરામાં, સાહેબ પરંપરામાં થઈ ગયેલા, ભગવાનને સાહેબ માને એ અર્થમાં. તો નામાચરણમાં શું લખે? દાસી જીવણ સંત ભીમના ચરણે, કે માવો મોરલી વાળો રે, કનૈયો બંસરી વાળો રે, આ માવાની મોરલી મારા મનડા હેરા રે, મારા મનડા હેરા, હે માવાની મોરલી મારા દરડા હેરા રે. હેરા એટલે હરી લીધા. હવે જુઓ, એ પ્રિયતમ માને છે ભગવાનને. ભગવાન મારો પ્રિયતમ છે, હું એની દાસી છું. દાસી ભાવથી લખ્યા, જેટલા જેટલા લખ્યા. એક એક પંક્તિ તમે જુઓ કેવી. આપણે ધોળ કીર્તન ભજન ભાવ આ બધું સમજવા જેવું છે, પણ હવે આ તાલમાલ ને તાહિરા સમજવા નથી દેતા. એવા વાજિંત્રો, એવા વાજિંત્રો. રોટલા કરતા અથાણા વધી ગયા, નકરી ધડપડાટી. એક એક ભજન, એક એક ધોળ, આ બધા આપણા વેદોના સાર છે. આપણે વેદોને સમજી ન શકીએ એટલે આપણા સંતોએ આપણને સરળ ભાષામાં, આપણી ભાષામાં આપી દીધા. કેટલી સરળતા. પણ હવે આપણે સમજવાની કોશિશ નથી કરતા. બસ એ તાલમાં ઠીક છે, જરૂરી છે સંગીત. અથાણું હોય તો મજા આવે રોટલો ખાવાની, પણ અથાણું વધારે ને પછી રોટલો બટકું જ હોય તો શું થાય? ગુંદા એટલા બધા કોક મૂકી દે મુઠ્ઠો ભરીને, રોટલો એટલો કાપે તો શું થાય? આજકાલ આવું થાય છે. કેવું સરસ લખે, અરે માવો માવો શું કરો, અરે માવો માવો શું કરો. જીવણ ભગત શું કહે છે? માવો માવો શું કરો છો? આપણે કયા માવાને વળગ્યા? પેલા બે માવા હતા, એક દૂધનો માવો ને એક યશોદાનો માવો, બરાબર. હમણાં નવો માવો નીકળ્યો. અને આપણે તો અહીં સારું છે, નહીતર હવે તો અમારા બેનો પુરુષ સમોવડિયા થઈ ગયા. બેનો માવો ખાય, ફાક્યું કોને કેવું. આપણે સારું છે હો, અહીંયા કોઈ નથી ખાતા. અમારા બહેનોને તો કોઈ વ્યસન જ નથી. બાકી એક જ પડી કેમાં ઈ ને એના વર ને છોકરા હોત આમ એક એક એમાંથી લેતા હોય બધા, બાપ ને દીકરો ને બધા એ કરે. માવો માવો શું કરો? માવો કયો? હે માવો મોરલી વાળો રે, એ
કાનુડો બંસરી વાળો રે માવાની મોરલીએ મારા મનડા હેરા રે હે મારા મનડા હેરા હે મારા દલડા હેરા માવાની મોરલીએ હે મારા મનડા હેરા રે. મારા ભાઈ બહેનો, ભગવાને સુંદર મંદિર આપ્યું. વ્યસનો કરીને આ મંદિરને આપણે બગાડીએ છીએ કે નહીં? કેવું શરીર આપ્યું, કેવો દેહ આપ્યો, અતિ કિંમતી છે. આ ગમે એટલી કિંમત ખર્ચો, આ દેહ મને ને તમને ન મળે. અને હું તો માનું છું, એટલે અહીંયા તો કોઈ બહેનો ભાઈઓમાં વ્યસનો છે જ નહીં. ક્યાંય મને પ્લાસ્ટિકની થેલી જોવા ન મળે. બહાર નીકળો ક્યાંય તમને જોવા નહીં, એક કાગળિયો નહીં. અહીંયા તો બધા સારા છે. આપણે આપણા બાળકોને વારસામાં શું આપવું છે? વ્યસન આપીને જવું. આપણે ખાશું એટલે આપણે એને ના નહીં પાડી શકીએ. સીધો હિસાબ છે. કદાચ તમારા શરમને કારણે તમારા સામે નહીં ખાય તો એ છાના મુના ખાશે. વ્યસનો કરશે, એ જોવે છે મારા બાપા કરે તો મને શું વાંધો છે? મેરે ભાઈ બેન, વારસામાં આપણે બાળકોને સંપત્તિ આપીએ પણ સંસ્કારો પણ આપીએ તો એ સંપત્તિનો ઉપભોગ કરી શકશે, એ વાપરી શકે. મારીને તમારી પાસે ખૂબ સંપત્તિ હોય પણ વ્યસનોને કારણે આપણે શરીરને વેડફી નાખીએ, આપણા સંતાનો એમાં ચડી જાય, શરીર વેડફાઈ જાય, તો એ સંપત્તિનો ઉપયોગ આપણે કેવી રીતે કરશું? ભગવાને આપી પ્રસાદી એને ભોગવવી છે આવી રીતે. તો દાસી શબ્દ વાપરી અને જીવન ભગત ભગવાનના પદ રચે, ભક્તિ કરે કૃષ્ણની. શું કામે? સ્ત્રી ભાવ એટલે, દાસી ભાવ એટલે એક ભાવ છે. એનાથી આગળ વધીને કહું તો પુરુષનું હૃદય જરા કઠોર હોય છે. બરાબર સાંભળજો. દાસી ભાવ શું કામ જીવન લખે? પુરુષોના આપણા હૃદય થોડા કઠોર. આપણે જોજો ઘડીકમાં રડશું નહીં, કારણ કે હૃદય કઠોર હોય. થોડુંક ઘા સહન કરી લઈએ આપણે. અમારા બહેનોના હૃદય છે ને કોમળ હોય છે. જરાક આમ ઠેસ વાગે ને, જરાક હૃદયને ઠેસ વાગે, જરા આમથી એટલે અમારા બહેનો તરત રડવા માંડે. આપણને એમ થાય કે કૂવા ભર્યા કે હું અહીંયા તરત આંસુ આવી જાય. અને પાછું ભગવાને વ્યવસ્થા આપી ને, હાડી આપી એટલે તરત આમ લુઈ. હવે આપણે તો એવી વ્યવસ્થા કંઈ નહીં. એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ, આપણું હૃદય થોડું કઠોર. અને કનૈયાને કઠોર વસ્તુ ગમતી જ નથી. એ તો પોચું માખણ ખાવા વાળો માણસ. એટલે ગોપી ભાવ ધારણ કરવો એટલે કઠોરાયું મૂકી દેવી, બીજું કંઈ નહીં. આમાં હાડીઓ નથી પહેરવાની ગોપી બનવામાં, કઠોરાયું મૂકી દેવાની. ભગવાનને કઠોરાઈ ગમતી જ નથી. સરળ બનો, સહજ બનો, બસ. સહજતાથી જીવો, જેવા છો એવા ભગવાન સ્વીકારી લેશે. સહજતાથી જીવો, સરળતાથી જીવો, કઠોરાયું બધી મૂકીએ તો ભગવાનને વાલા થશું. સીધો હિસાબ. તો ગોકુળની અંદર આ બધા ઋષિમણીઓ કૃષ્ણ અવતારમાં ગોપી બનીને અવતાર ધારણ કર્યો, બધા ઋષિમણીઓએ. અને એટલે જ જુઓ, ઠાકોરજી સાથે ગોપી ભાવથી લીલા કરી અને વાસના વાસુદેવને સમર્પિત કરી દીધી. આપણે આ જ કરવાનું છે. વાસના મરશે નહીં, વાસના વાસુદેવને સમર્પિત કરો. પાટો ગાડીનો ખેડવવાનો નથી, બદલવાનો છે. જેણે જેણે કોશિશ કરી છે પાટા ખેડવવાની, એની દશા સારી નથી થઈ. પાટા મત ખેડવો, પાટો ખાલી બદલવાનો. આ પાટા ઉપર ગાડી હાલે ને એને આ પાટા ઉપર લઈ લેવાની, વાત પૂરી થઈ. આ ઋષિરૂપા ગોપીઓને ખબર પડી કે જેના માટે થઈને અમે જન્માંતરથી તપ કરીએ છીએ, સાધના કરીએ છીએ, પણ સપનમાં પણ ન આવ્યો, અને એ બાળક બનીને નંદ ભુવનના આંગણામાં આવ્યો છે, તો હવે ભૂલ કરાય નહીં. પ્રતીક્ષા તો હતી જ. કૃષ્ણ આવશે, યદુવંશમાં ભગવાન જન્મ ધારણ કરશે. એટલે બધા ત્યાં ગોપી ઋષિરૂપા ગોપીઓ બનીને ત્યાં ગયા અને ખબર પડી, બધા ગોપીઓને વધામણા મળ્યા. અને પછી તો શું સ્થિતિ થઈ ગોકુળની મારા ભાઈ બહેનો.
ગઈકાલે પણ જુઓ, ખાલી આપણે કથા મંડપમાં નંદ મહોત્સવ હતો, કેટલા માણસ ખેંચાઈને આવ્યા, કેટલા માણસો તમે જુઓ, જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં માણસ જ દેખાતું. 5,500 વર્ષ પછી આ સ્થિતિ, તો જ્યારે સાક્ષાત કૃષ્ણ આવ્યા હશે ગોકુલમાં, ત્યારે એ લોકોની શું દશા હશે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન, ખબર પડી ગોપીઓને, વ્રજની અંદર સમાચાર ફેલાણા, અને ગલી ગલીથી નિસરી વ્રજની રે ગોવાલણી, અને નાચંતી નંદ ઘેરે આવી અવધામણા રે ગોકુળ ગામમાં. આજે એવા અવધામણા રે ગોકુળ ગામમાં. એ યશોદાએ કાન કુંવર જાયા અવધામણા રે ગોકુળ ગામમાં. એકાબીજાને વધામણા આપે, જેને આપણે લાકડીઓ તાર કહીએ. એ તાર બધે થઈ ગયો અને બધાને સમાચાર મળી ગયા, આપણા નંદ યશોદાને ત્યાં 60 વર્ષે બાળકનો જન્મ થયો. આવડી ઉંમર થઈ આ લોકોની, દેખો. અને બધા વ્રજવાસીઓને એમ હતું કે અમે એકાદશી કરીને એટલે ત્યાં બાળક થયું, એટલે કનૈયો બધાને પોતાનો લાગે છે, અને ભગવાન તો બધાનો છે. બધાને એમ થયું જાણે આજે અમારે ત્યાં દીકરાનો જન્મ થયો. અને ગલીથી બધી ગોપીઓ ભેગી વળીને, ટોળા વળીને નંદાલય તરફ જાય છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે, રાજન, ઈ દ્રશ્ય જોવા જેવું હતું. એ દ્રશ્ય એવું લાગતું હતું કે જ્યારે ગોપીઓ નેહડેથી નીકળીને શેરીમાં ભેગી થાય, શેરીમાંથી બજારમાં આવે, ત્યાંથી પછી નંદાલય તરફ આવે, જાણે એક નદીઓનો પ્રવાહ ન જતો હોય. આ શેરીમાંથી એક પ્રવાહ નીકળે, આ શેરીમાંથી બીજો પ્રવાહ, આ શેરીએ ગલીએથી વ્રજની ગોવાલણો નીકળી અને ટોળા વળીને નંદાલય તરફ. અને નંદ બાબાના આંગણામાં જે ભીડ જામી છે, આજ નંદ બાબાનું આંગણું એટલે નાની એવી ગાગર અને મોટા સાગર નહીં, ગાગરમાં સમાવીને નંદ બાબાનું ભુવન આજે બેઠું છે. એટલે સાગર કયો આવ્યો છે? ઈશ્વર ભગવાન સાગર છે, જીવ નદી છે, આત્મા નદી છે, પરમાત્મા સાગર છે. જેવી રીતે સાગર રૂપી પતિથી એની નદી રૂપી પત્ની અલગ પડે, અને પછી જ્યારે એ નદી રૂપી પત્નીથી જુદી પડેલી પત્ની ફરી પાછી જ્યારે સાચા સાગરને મળવા જાય પતિને, ત્યારે નદીનો પ્રવાહ કેવો આમ ઊંધે કાંદવો, એમ ધસમસતો જતો હોય પતિ નદીને સાગરને મળવા. હવે આપણા મનમાં પ્રશ્ન થાય, નદી સાગરની પત્ની કેવી રીતે? મેરે ભાઈ બેન, આપણે તો બધા ગામડાના લોકો, હું એ ગામડાનો જ છું, ઘેળનો માણસ છું. આ દ્રશ્યો આપણે જોયેલા છે. અમારે ઓજત નદી વહેતી હતી, ઉતરાય નહીં, એના વેણમાં ઉતરાય નહીં. બને શું મેરે ભાઈ બેન, અત્યારે બરાબર ચૈત્રી દનિયાઓ કહીએ ને આપણે, ટૂંકમાં ઉનાળામાં સૂર્યનારાયણ સાગર ઉપર તપે, દરિયા ઉપર. પછી સાગરનું જે જલ છે ને, એનું બાષ્પીભવન થાય, એટલે મીઠું ખારાશ નીચે રહી જાય, અને મીઠું જળ વરાળ બનીને આકાશમાં ચડે. હતું સાગર પાસે, પણ આકાશમાં ચડ્યું, સૂર્યનારાયણ તૈપા, એની વરાળ બની, એમાંથી વાદળ બન્યા. એ વાદળો ધરતી ઉપર ત્યાંથી જલ લાવીને ધરતી ઉપર એ જલ છાંટે, પછી એમાંથી આપણી શેરીમાંથી પછી બજારમાં, એમ કરતા નદીમાં એ પ્રવાહ ભેગો થાય, અને નદી હંમેશા સાગરને મળે. આ આપણા બધાનો અનુભવ છે, બરાબર? તો જલ તત્વ સાગર તત્વથી અલગ થયું એટલે એનો અર્થ એવો થાય, એની માલિકી, એનો નાથ, એની પતિ, એનો ધણી સાગર છે, જલ તત્વ. અને વળી પાછું એ અલગ થયું એટલે એને એમ થાય કે હવે મારાથી આ વિરહ સહન નથી થતો. જેટલા આત્માઓને ભગવાનથી વિરહ સહન નથી થતો ને, એને ભગવાન મળ્યા છે.
દેખો સુખદેવજી મહારાજ એટલે જ પરીક્ષિતના કથા કહે છે કે જ્યારે ગોપીઓ મળવા જાય છે ને ત્યારે આતુરતાથી જાય છે. એ આતુરતા કેવી હોય? પતિથી વિખૂટી પડેલી પત્નીને સમાચાર મળે કે ફલાણી જગ્યાએ મારો પતિ છે, અને પછી એ પત્ની એને મળવા જતી હોય, એ દોડ કેવી હોય? તમે મને જવાબ આપો. ગોપીઓની આતુરતા જોઈને સુખદેવજી મહારાજ આભા બની ગયા. શિવજીનો અંશાવતાર સાક્ષાત. ગોપીઓ દેહભાન ભૂલી ગઈ. દેહભાન ભૂલીને ટોળા વળી વળીને નંદાલય તરફ, નદીઓનો પ્રવાહ સાગરને મળવા જઈ રહ્યો છે બધો. આજ સાગર નંદ ભુવનના આંગણામાં આવ્યો છે. આત્માનો સાચો પતિ પરમાત્મા આજે અવતાર ધારણ કરીને આવ્યો છે. બધી ગોપીઓ દોડી દોડીને જાય છે. 10મા સ્કંદમાં મહાત્માઓ પાગલ બન્યા છે. એક ઘટના નાની એવી છે દેખો, પણ મહાત્માઓએ કેવું સંશોધન કર્યું. જ્યારે ગોપીઓ નંદાલય તરફ જાય છે, આતુરતાથી જાય છે, દોડી દોડીને જાય છે, ત્યારે ગોપીઓના અંગો બધા, હાથ ને પગ ને કાન ને નાક ને આંખ ને માથું ને બધા વાદે વળગ્યા. વાદે વળગવું એટલે હાથ કે હું આગળ થઈ જાઉં, પગ કે હું આગળ થઈ, આમ 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 એકાબીજા વાદ કરે. મારે મોર પેલા હું જાઉં, પેલા હું જાઉં, પેલા હું જાઉં. એ ઉતાવળ કેવી હશે? તમે મને જવાબ આપો. રસ્તામાં પાછા એકાબીજાને સંભળાવે. સૌથી પહેલા ગોપીની આંખ બોલી કે હે હાથ, હે પગ, હે કાન, હે મસ્તક, તમારે જેટલી ઉતાવળ કરવી હોય એટલી કરજો, જાઓ દોડો. પણ દર્શન કોને થાય? લ્યો કયો. દર્શન તો આંખ કે મને થવાના. એટલે તમારા બધાએ કરતા હું ભાગ્યશાળી છું. એટલામાં ગોપીઓના હાથ બોલ્યા, વાદે વળગ્યા કે આંખ તું દર્શન કરી, હાલ તારે સામે ભગવાન આવ્યા. પણ હાથ કે હું ન જોડાવતો, જો નથી જોડાવું તો ઉભા રહેજો સામે, આંખ તું તારે જોઈએ રાખજે. હાથ જોડાય પછી દર્શન પૂર્ણ થાય ને. હાથ કે હું ન જોડાવતો એટલે આંખ તારા કરતા વધારે ભાગ્યશાળી હું છું. ભગવાન સામે જોડાઈશ તો હું ને. એટલામાં ગોપીનું મસ્તક બોલ્યું, હાથ તું એ ભાગ્યશાળી નહીં, આંખ તું જોઈશ, હાથ તું જોડાઈશ, પણ માથું કે હું નમું નહીં તો અક્કડ ને અક્કડ રહું તો તું તારે આંખ જોઈએ રાખ, હાથ જોડાય રાખ. હું ન નમું ત્યાં સુધી તમારા બેયની ક્રિયા નિષ્ફળ. અને માથું ક્યારે નમે એ આપણને ખબર છે. માથું નમે પછી જ એમ થાય ને અહંકાર ગયો, હું અક્કડ ઉભો રહીશ. લ્યો અહંકારમાં ને અહંકારમાં ભગવાન તમને સ્વીકારશે. આંખ તું જોઈશ, હાથ તું જોડાઈશ, પણ માથું કે હું ન નમું ત્યાં સુધી તમારી ક્રિયા એને ફળ ન આવે, ભગવાન તમને ન મળે. એટલામાં ગોપીઓના કાન બોલ્યા, રેવા દો રેવા દો, આંખ તું જોઈશ, હાથ તો જોડાઈશ, મસ્તિષ્ક તો નમીશ, પણ આ બધું કહીએ મેં સાંભળ્યું તો ને કે ગોકુળના નંદભુવનના આંગણામાં લાલો પ્રગટો, મેં સાંભળ્યું તો તમે આ બધું કરશો ને. એટલે તમારા કરતા ભાગ્યશાળી હું છું. મેં સાંભળ્યું યશોદાને ત્યાં લાલો ભયો, અને છેવટે પગ બોલ્યા, રેવા દ્યો રેવા દ્યો. આંખ તું દર્શન કરીશ, હાથ તું જોડાઈશ, માથું તું નમીશ, કાન તે સાંભળું, પણ હું જ્યાં સુધી તમને ન્યા સુધી ન લઈ જાઉં. જો બેઠા બેઠા કરો ઘેરે, હું કરવું ઘેરે? પછી ગોળી તો ગંગા થઈ અને ઉંબરો થયો પરદેશ. પગ જ કામ ન કરે તો ક્યાં જાવું? પછી હાંધા દુખે, હું કરવું? લ્યો કયો. એ જ બિસાડા ના પાડી દે પગ કે એ રેવા દો, કથા ભલે બેઠી પણ હલાતું નથી, બેહાતું નથી, ઉઠાતું નથી, હાંધા દુખે, હું કરવું? પગ જ નો લઈ જાય તો. એટલે તમારા બધાય કરતા ભાગ્યશાળી હું તમને ત્યાં લઈ જાઉં, પછી આ તમે બધું કરશો ને. છેવટે મારા ભાઈ બહેનો આ બધાય બોલતા હતા ને ત્યાં સુધી એક અવયવ શાંત બેઠું હતું. છેવટે એણે કીધું, પગ તું લઈ જઈશ, હાથ તું જોડાઈશ, માથું તું નમીશ,
કાન તે સાંભળ્યા, આ બધું સાચું. પણ તમે આ ક્રિયા કરો ત્યારે હું જો પીગળું નહીં, ઓગળું નહીં ને તો આ તમારું બધું મશીન જેવું થઈ જાય. અને પીગળે કોણ? હૃદય. જ્યાં સુધી દર્શનમાં હૃદય ન પીગળે, હૃદય પીગળે એની નિશાની હું? દર્શન કરતા કરતા જે દિવસે આંખમાંથી આંસુના 2 ટીપા પડ્યા તેથી સમજો આજ આપણા દર્શન સાચા, આજ આ મારું ને તમારું હૃદય પીગળું. બાકી તો બધી મશીનો કરીએ એમ કરતા. મંદિરમાં જઈએ ઘણા લોકોને જોઈએ, આપણને એમ થાય આના ભગવાનના કરતા આના કરી લઈએ, એવા પડે ને ઊભા થાય ને પડે ને ઊભા. આ ન પીગળે ત્યાં સુધી બધી ક્રિયા નકામી છે. એ બધું ક્રિયા અને દુઃખ ન લગાડતા ક્રિયા પાછળ કાંડ શબ્દ લાગે. ક્રિયા પાછળ કાંડ, ક્રિયાકાંડ. જુઓ, કાંડ શબ્દ લાગે ને પછી ક્રિયાકાંડ બની રહી ખાલી, બીજું એમાં કઈ નંબરે. બારથી એક મશીનને ચાવી દો ને રમકડું નો ડુગડુગી ઓલું ડુગડુગી વગાડતું હોય એવું બધું. યાર એ ડુગડુગીની આંખમાં આંસુ આવે. આપણી ક્રિયા ડુગડુગી જેવી, જ્યાં સુધી દર્શનમાં હૃદય ન પીગળે. અને મેરે ભાઈ બહેનો પુનઃ કહું છું, હૃદય પીગળવાની નિશાની આંખમાં આંસુના 2 ટીપા. દર્શન કરતા કરતા જેથી કથા સાંભળતા 8 દિવસમાં આંખમાં જે દિવસે અશ્રુ આવી ગયા ને તેથી સમજો આપણી કથા, આપણા દર્શન સાર્થક થઈ ગયા મેરે ભાઈ બહેન. બાકી તો બધું ઉપરથી. વિરોધ નથી, બંધ ન કરતા. જે કરતા હોય ચાલુ રાખજો. કોક દી આવી અવસ્થા આવશે, હૃદય પીગળશે. વૈષ્ણવો તો આશામાં જીવે ને, આશામાં જીવે એનું નામ વૈષ્ણવ. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં. એટલે તો વારે અવતાર માગે ને વૈષ્ણવો કોઈ દી મુક્તિ નથી માગતા. વારે અવતાર દેજે પ્રભુ, વારે અવતાર દેજે. કારણ નિત્ય ઉત્સવ, નિત્ય કીર્તન અને નિરખવા નંદકુમાર. પેંડો નથી થવો, અમારે પેંડો ખાવો છે. અમારે મુક્તિ નથી જોતી, અમારે તો વારે અવતાર લેવો. એટલે જેથી કરીને કાલે ખાલી એક જ દિવસે નંદ મહોત્સવ કર્યો. કથામાં રોજ નંદ મહોત્સવ હોય તો પહેલે દીથી જ રોજ હાંજ પડે નંદ ભયો, રોજ હાંજ પડે નંદ ભયો, તો કેવી મજા આવે. વૈષ્ણવાહા ખલુ ઉત્સવ પ્રિયા. વૈષ્ણવોના ઉત્સવ બહુ ગમે. નાની બાબતોને બહાનું કરી મનોરથ કરે અને ઉત્સવો કરે વૈષ્ણવો. નિત્ય ઉત્સવ, નિત્ય કીર્તન અને નિરખવા નંદકુમાર. આ વૈષ્ણવનો ભાવ આશામાં જીવે એનું નામ વૈષ્ણવ. આ જન્મમાં નહીં તો કોઈ પણ જન્મમાં અવશ્ય ભગવાન મળશે. તો બાપ, બધી ગોપાંગનાઓ એક અંગો વાદે વળગ્યા. એનો અર્થ એવો થયો, બધા ઉતાવળા આમ ગોપીઓ જ્યારે જાય છે ને આખું શરીર આમ એમ થાય કે આ કોઈ લોહ ચુંબક આને ખેંચે કે હું, એવી આતુરતાથી બધી ગોપીઓ દોડે છે. ભગવાન સુખદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન, જ્યારે ગોપીઓ ભગવાનને મળવા જાય છે ને ત્યારે ગોપીઓએ શિંગાર કર્યો છે. આમાં એવું લખ્યું. હવે નેહડામાં રહેનારા બિચારા છાણ વાસીદા કરનારા, મેલા ઘેલા લુગડા પહેરનારા, ફાટલ તૂટેલ, એ શું શિંગાર કરતા હશે? ત્યાં થોડું બ્યુટી પાર્લર હતું મારા વાલા. નેહડામાં રહેતા હતા, કોઈ શિંગારના સાધનો નહીં. અને છતાંય સુખદેવજી મહારાજ વર્ણન કરે, હે રાજન, ગોપીઓ જ્યારે ભગવાનને મળવા જાય છે ને ત્યારે શિંગાર સજીને જાય છે. શેનો શિંગાર છે? જો ગોપીઓને ખબર છે એ ઋષિ રૂપા છે. અમારો કૃષ્ણ, અમારો લાલો પ્રકૃતિનો શિંગાર કરવાનો છે. જે શિંગાર પતિ કરે ને એવો જ શિંગાર પત્નીએ કરાય. પતિ જો સાદો હોય તો પત્નીએ પણ સાદગી રખાય. આનું નામ દાંપત્ય. પછી શરીર 2 હોય, આત્મા એક જ હોય. પછી એક રૂપ બની જાય. મારા નાથનો શણગાર એ જ મારો શણગાર. ગોપીઓએ શેનો શિંગાર છે જો? અને આમે નેહડામાં બીજું હોય ને, ત્યાં કાંઈ લિપસ્ટિક ને લાલી ને પફ ને પાવડર ત્યાં થોડા હોય મારા વાલા. એટલે ગોપીઓએ પુષ્પો ચૂંટ્યા. પુષ્પો, ફૂલ ચૂંટીને એની સરસ મજાની વેણી તૈયાર કરી. વેણી, અને એ વેણી મસ્તક ઉપર લગાડી અને ગોપીઓએ શિંગાર કર્યો. યમુના જલમાં સ્નાન કર્યું અને ગોપીઓએ વેણી લગાડી માથા ઉપર. અને આ દોટ ભગવાન તરફ થઈ રહી છે એમની. દેખો મેરે ભાઈ બહેન, પુષ્પ નિર્જીવ છે, ફૂલમાં જીવ નથી. પણ જુઓ અહીંયા કેવી ઘટના ઘટે. ગોપીના મસ્તક ઉપર રહેલી વેણીના પુષ્પોએ વિચાર કર્યો
કે અમારા કરતા ગોપીઓ કેટલી ભાગ્યશાળી છે. જુઓ તો ખરા કેટલી આતુરતાથી ભગવાન તરફ દોડી દોડીને જઈ રહી છે ભગવાનના દર્શન માટે. અમે તો આ જન્મમાં પુષ્પો બન્યા, ખબર નહીં કયા જન્મે અમે આવી રીતે અવતાર ધારણ ભગવાન કરે ને અમે માણસ બનીએ ને આવી રીતે અમે આતુરતાથી ઈશ્વરના દર્શન. આવી આતુરતા અમારા જીવનમાં ક્યારે આવશે, ક્યારે માણસ બનીએ ને ક્યારે વારો આવે? મારા ભાઈ બહેનો, શીખવાનું છે આપણને. ભગવાને કોઈ સત્કર્મ થઈ ગયું ને આપણાથી, એટલે ભગવાને મને ને તમને દયા કરીને માનવનો દેહ આપી દીધો. હવે આપણી ઈશ્વર તરફની દોટ ગોપી જેવી હોવી છે. આવી આતુરતા જ્યારે જીવને જાગે ને ત્યારે સમજી લેવાનું, હવે ભગવાન દૂર નથી, નજીક હાથ વગો થઈ ગયો. ખબર પડી ગઈ, નંદાલયમાં ઓરડામાં સૂતો છે, ઘોડિયામાં યશોદાએ સુવાડ્યો, બ્રહ્મ બાળક બનીને હાવ હાથ વગો થઈ ગયો. પછી એ માણસની દોટ કેવી હોય? હવે એ જે પુષ્પો વિચાર કરે છે કે હવે અમને આ ગોપીઓના માથા ઉપર રહેવાનો અધિકાર નથી. પુષ્પો વિચાર કરે આવો. એક ફૂલોને આવો, અમે તો કયા દિવસે ઈશ્વરને સમર્પિત થશું? અમને ભગવાન કેદી મળશે? અમે કે દિવસે માણસ બનશું? હવે આપણને બનાવ્યા તો આપણને કિંમત નથી. પુષ્પોને આવો ભાવ થયો એટલે વેણીના પુષ્પો નીચે ખરવા લાગ્યા. ગોપી આતુરતાથી દોડે, માથામાં વેણીને દોટ મૂકે તો સ્વાભાવિક છે. પુષ્પો બધા ખરે, પણ પુષ્પો એમને એમ નથી ખરતા. આવો વિચાર કરીને સુખદેવજી મહારાજે મંથન તો જો કર્યું ભાગવતમાં. વ્યાસજીએ લખ્યું, પણ જેટલું એનો દીકરો સમજો ને ભાગવતજીને એટલું વ્યાસજી સમજ્યા નથી. એટલે તો વ્યાસજી પલોઠી વાળીને બેસી ગયા ગંગાના કિનારે. સુખદેવજી મહારાજ કથા કે ત્યારે કે મારો દીકરો જેટલું સમજે છે ને એટલું હું સમજો નથી. ભલે લખ્યું લીલા મેં જોઈ, પણ એ લીલાનું રહસ્ય મારો દીકરો આજે ખોલશે અને હું બાપ બેઠો બેઠો એ રહસ્યને સાંભળીશ. એ દીકરાને કેટલા ધન્યવાદ દેવા પડે મારા ભાઈ બહેનો. જુઓ તો ખરા, બાપ સાંભળે ને દીકરો કથા વાંચે છે. એ બાપ કેટલો ભાગ્યશાળી છે. લખનાર બાપ, પણ એના રહસ્યો જે ખોલે છે સુખદેવજી મહારાજ એક પછી એક. પુષ્પોએ વિચાર કર્યો, હવે માથા ઉપર ન રહેવાય, અમારા કરતા ભાગ્યશાળી આ છે, એના માથા ઉપર અમારે રહેવાય. હાલો અમે એના ચરણોમાં પથરાઈ જઈએ. એનો અર્થ એવો થાય, પુષ્પોએ ગોપીઓની જે આતુરતા છે, ઈશ્વર દર્શન કરવા જઈ રહી છે, ભક્તિ ફેરી માટે જઈ રહી છે, સ્વાધ્યાયમાં જઈ રહી છે, મંદિરમાં જઈ રહી છે, દર્શન કરવા જાય છે, સત્સંગ કરવા જાય છે, કથામાં જાય છે. આપણા પરિવારમાં પણ ધ્યાન રાખજો. આપણે આમાંથી આ શીખવાનું છે. આપણાથી ભક્તિ થાય ન થાય કોઈ વાંધો નહીં. આમાં થોડાક કોઈ પાણા મૂકે છે, આપણને કોઈ આગ્રહ કરે છે, કોઈ અઠાગ્રહ નથી. આપણાથી ભક્તિ થાય ન થાય કોઈ વાંધો નહીં, પણ આપણા પરિવારની કોઈ વ્યક્તિ ભક્તિ કરતી હોય ને તો મેરે ભાઈ બહેન એના માર્ગમાં ફૂલ બનીને પથરાઈ જાઓ. એનો અર્થ શું થાય? એને સરળતા કરી આપો. આપણા ગામમાં કથા બેઠીને હાલો આપણે હારે મળીને કપડાં ધોઈ નાખીએ, હારે મળીને આ કામ કરી નાખીએ. 9 વાગે ત્યાં તો પહોંચી જ જવું છે, 3 વાગે ત્યાં પહોંચી જ જવું છે. હારે મળીને એકાબીજાને સરળતા. અથવા તો આપણે ન જવું હોય તો આપણા ઘરમાંથી કોઈ જવા તૈયાર થાય ને, કંઈ વાંધો નહીં, એ વાસણ ઉટકી નાખીશ, તમે તમારે જાઓ. એ કપડાં હું ધોઈ નાખીશ, તમે તમારે જાઓ. આજ તમારા ઢોરને હું પાણી પાઈ દે, તમે તમારે કથામાં જાઓ. આ પુષ્પ બનીને પથરાવું. એ પુષ્પો એના માર્ગમાં પથરાવા લાગ્યા. અમે તો હવે કેદી અમારામાં આતુરતા આવે, પણ આ ગોપીઓમાં આટલી આતુરતા છે તો હવે આના માર્ગમાં આપણે પથરાઈ જવાય. આનો રસ્તો છે ને સરળ કરી દેવાય. હું તો એનાથી આગળ વધીને કહું કે કદાચ કોઈના માર્ગમાં હું ને તમે પુષ્પ ન બની શકીએ તો કમસે કમ કાંટા તો ન જ થવું. આટલું ધ્યાન રાખવું. કાંટા થવું એટલે કોઈની ભક્તિમાં વિઘ્ન ન નાખવું. આજકાલ લોકો તમે જોજો, કોઈ બિચારું ભક્તિ કરે ને, અરે ખાલી એટલો જ નિયમ લે કે હું રોજ સવારે મંદિરે જઈશ, આટલો જ નિયમ. અને એ બિચારા મંદિરે જતા હોય ને રોજ સવારે જોજો ઓટલે બેઠા બેઠા, અને પાદરમાં વધારે હોય. એ સમજી લેવું એ આખા ગામના નમૂના છે. એ નમૂના જોઈ લો ને એટલે ખબર પડી જાય કે ગામ કેવું છે. કંઈ કામકાજ ન હોય, કંઈ કામકાજ નહીં. સવારમાં એક ગાડા જેવડો પધરાવી પેટમાં ને પાદરમાં જઈને બેહે. કારણ કે ઘરમાં ન કરે, હેરાન કરે ને ઓલા સવારમાં એકાદો ગાડા જેવડા પૈડા ઘડી દે ને એ આપી દે, એટલે ખાય ને પછી પાદરમાં જઈને બેહે. બપોરા ટાણે પાછા આવે.
કાંઈ કામ ધંધો નહીં, કાંઈ નંબરે. અને પાદરમાં જઈને બીજું એક જ ધંધો, બીજું કાંઈ નહીં, નિંદા નિંદા ને નિંદા.